3 લોકો ડૂબ્યા છે। ગોમતી તળાવમાં 2 કિશોર તથા 1 કિશોરી ડૂબ્યા છે। ધૂળેટીના તહેવારને લઈને ગોમતી તળાવમાં નાહવા આવ્યા હતા। તળાવમાં ડૂબેલા 3 લોકોની હાથ ધરાઈ છે શોધખોળ। તો આજે ધૂળેટીનો આ મહાપર્વ છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર છે। ધર્મેન્દ્ર, જણાવશો શું ઘટના બની હતી? 3 લોકો ડૂબ્યા છે, શું કામગીરી ચાલી રહી છે? મામલાની વાત કરવામાં આવે તો આજે ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામો ડાકોર અને વડતાલની અંદર રંગોત્સવની ભવ્ય ઉજવણી ચાલી છે। મહત્વની બાબત એ છે કે વડતાલ મંદિરની પાસે આવેલ ગોમતી તળાવની અંદર સવારથી જ ઘણા બધા લોકો સ્નાન કરવા માટે પહોંચ્યા હતા। થોડા સમય પહેલા જે ફાયરને મેસેજ મળ્યા છે કે જેમાં 2 યુવક અને એક યુવતી સ્નાન કરવા ગયા હતા અને તેઓ ડૂબી ગયા છે, તે પ્રકારની માહિતી નડિયાદ ફાયર બ્રિગેડને મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે અને તમામ તળાવની અંદર ફાયરના જવાનો ઉતરી અને હાલમાં જે મૃતકો છે તેમની લાશની શોધખોળ હાથ ધરી છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગોમતી તળાવમાં 2 કિશોર અને કિશોરી નાહવા ડૂબ્યા હતા, તે પડ્યા હતા પણ હાલ ડૂબી ગયા છે તેવા સમાચાર અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે।